તો બધાને સવારમાં ગુડ મોર્નિંગ અને નવા વર્ષ છે એટલે નવા વર્ષના બધાને રામ રામ ને તમારા પરિવારને પણ મારા તરફથી રામ રામ. તો નવા વર્ષનું નવું શરૂઆત કરીએ તો બધાને ગુડ મોર્નિંગ. તો આપણે બ્રશ કરીને છે પછી નીકળી જઈએ આપણે ખાવાનું લેવા માટે કે ગાંઠિયા લેવા માટે. ઘરે જઈને ખાવાના છે ગાંઠિયા એટલે ગામમાં ગોપાલના ગાંઠિયા લેવા નીકળી જઈને લઈને આવી જઈએ ગોપાલના ગાંઠિયા લઈને પછી ચા ને ગાંઠિયા મેં ખાઈ લીધા કેમ કે ચા ને ગાંઠિયા સવારમાં ખાવું પડે. આપણે કામ હોય આખો દિવસ એટલે સવારમાં ખાવું પડે. બાકી તો મસ્ત ખાઈ લીધું છે આપણે. બાકી તમારે પણ ખાવું હોય તો આવી જજો. તો જોઈ શકો છો હું ખાઉં છું સવારમાં ગાંઠિયા. ચા ને ગાંઠિયા ખાને હું નીકળી જઈએ મારા મસ્ત લોકેશન ઉપર કેમ કે મારું ફેવરેટ જગ્યા હતી તો ત્યાં આવી જાય. ત્યાં છે હનુમાન દાદાનું મંદિર. તો તમે પણ જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર ને હનુમાન દાદાના દર્શન પણ કરી લેજો. હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. તો હનુમાન દાદાના મંદિર પાછળ આપણે છે એક વાડી જોઈ શકો છો. એક વાડી છે ને જ્યાં પણ આપણે જવાનું છે. તો વાડીએ જઈને આપણે જે ડબલું જવાના છે વાડી. તો આ છે હનુમાન મંદિર. દર્શન કરી લેજો. હું તમને દૂરથી બધા પછી આ છે એક ચકેડી જેમ કે મેળ જેવું. પછી આજે આપણે વાડીએ સવારનો વ્યૂ જુઓ તમે જેમ કે ઝાકર બપોરે છે એટલે હરડામાં સવારમાં ઝાકર આપણને દેખાતો હશે. તમને જોઈ શકો છો સવારમાં હડિયું પણ હોતું નથી એની તો પણ પલટી જાય છે. એટલે હું તો નીકળી ગયો મસ્ત. તોય શું કરે જાવું તો પડી જાય એના વગર તો ચાલે નહીં. એટલે મસ્ત હું નીકળી જાઉં મારા ધર્મ ત્યાં પછી આવીને માતાજીના દર્શન કરી લીધા. ચાવનમાં મેળવી શક્તિ ગોગા મહારાજને દર્શન કરી લેજો. તમે પણ દર્શન કરી લેજો. મેં પણ દર્શન કરી લીધા અને માતાજીને બે હાથ જોડી અને મારા અને તમારા તરફથી મેં મને વિનંતી કરી કે હું મારો આખું વર્ષ સારું જાય એવી પ્રાર્થના કરું હું. બાકી મને ને મારા પરિવારને મારા ગમજનોને સદાય ખુશ રાખજો એવી તમને પ્રાર્થના કરું અપીલ કરું હું. તો આપણે માતાજીને દર્શન કરી લીધા હાથ જોડીને માતાજીને કરી લીધા દર્શન અને માથું પણ નમવું પડે. જેમ કે માં આગળ માથું નમણીએ તો બીજા દુનિયાને આગળ કોઈને આગળ માથું આપણે નમવું પડે નહીં. પછી આ છે આપણે બીજા માતાજી. આ છે સિકુતરમાં. આપણે આ બાજુમાં માતાજી બેઠા છે. તો આ છે સિકુતરમાં. તમે પણ દર્શન કરી લેજો માતાજીના. જય માતાજી લખવાનું બોલતા નહીં. પછી હું આવી ગયો ગામમાં શાકભાજી વાળો આવ્યો એટલે એમના જોડે ઘડીક બેઠો. જોઈ શકો શાકભાજીમાં છે ફૂલોવર રીંગણા ટમાટર ધાણા મરચાં મેથી તમે જે જોઈએ છે હું આવી ગયો વડે બેસો તો વડે આવી ગયું શાકભાજી. તો આવીને પછી મને કંટાળો આવતો એટલે હું આવી ગયો ધાબામાંથી. જેમ કે ધાબામાંથી છોકરા શકાવતા હતા પતંગ ને જોઈ શકો છો ઉત્તરાયણ નજીક આવે એટલે પતંગ શકાવતા એટલે હું ધાબામાં થોડી વાર બેઠો ને એન્જોય કર્યો. જોઈ શકો છો આ પતંગ સગેરી ને આ છોકરા બધા બેઠા. પછી આપણે બપોરના વાગે જતા બહાર એટલે જમી લીધું. જમવામાં તો દાળ ને બાજરીનો ઊનો રોટલો. એટલે ભાઈ બપોરે તો જમવાની મજા કંઈક અલગ જ હોય. એટલે પછી દાળ ને આ છે રોટલો. તો આપણે જમી લીધું. પછી આપણે ભત્રીજી જોડે ઘડીક આપણે રમે કેમ કે નથી કે આ છે અમારી ભત્રીજી જોડે ઘડીક વાર રમે કે કાકા આપણે લંગર રમવું છે. તો અમે થોડી વાર રમ્યા અને પછી ભાઈબંધને ફોન આવ્યો કે મારો બર્થડે છે એટલે જવું છે કેક લેવા. તો હું ને મારો મિત્ર બી નીકળી જાય બાઇક લઈને કેક લેવા માટે. જેમ કે અમારે જવાનું હતું થોડું અમારું શહેર સિટી આગું અહીંયા અમારે જવાનું હતું લેવા. તો અમે પહોંચી ગયા છીએ ગામમાં ને હવે કંઈક લેવાની તૈયારી કરી છે. અમે જઈએ છીએ દુકાને. તો ફાઇનલી પહોંચવા આવ્યા છે દુકાને ને પહોંચી ગયા છીએ. આ જોઈ શકો છો આ રસ્તો છે ત્યાં પછી પહોંચી જાય છે દુકાને. ભાઈ કેક લેવી મેં કીધું ચોકોબારની લઈ લે આ કેક સારી આવે છે. એટલે એ કેક મસ્ત હતી અમે લઈ લીધી કેક 500 રૂપિયાની કેક આવી. પછી કેક લઈને અમે નીકળી ગયા અમારા ઘર બાજુ કેમ કે અમારું ઘર ત્યાંથી દૂર હતું 30 કિલોમીટર જેટલું દૂર થતું હતું. તો અમે નીકળી ગયા ઘર બાજુ જોઈ શકો છો. પછી વાગી ગયા છે રાતના 8. તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીએ કાલ નેક્સ્ટ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી મળીએ કાલે. બાય બાય.